કરીએ શરૂઆત. થોડું લેટ પણ થયા છીએ. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે હવે ભાવાદિગણની જગ્યાએ જુહોત્યાદિગણ. જુહોત્યાદિગણની આપણે શરૂઆત કરી છે અને એમાં ધાતુ છે માં અંગ ધાતુ. માંગ ધાતુમાં ધાતુ આત્માને પદી છે. કાલે આપણે એક રૂપ પણ સિદ્ધ કર્યું છે, પણ બીજા રૂપમાં પણ પાછું એક સૂત્ર બદલાઈ જાય છે, એકની જગ્યાએ બીજું આવી જાય છે. કેમ આવી જાય છે? તો પહેલામાં પ્રથમ પુરુષ એક વચન ઈ હલ્ય ઘો લાગુ પડે છે. ઈ હલ્ય ઘો ક્યારે લાગુ પડે છે? તો કે ઈ હલી અઘુ ઈ પરિવર્તન કરે છે ક્યારે? હલાદિ સાર્વધાતુક ટિંગ પ્રત્યય પરમાં હોય ત્યારે. અને પછી દ્વિવચનમાં આપણે આવીશું એટલે પાછું આમ તો દ્વિવચન વાળું સૂત્ર પહેલા આવે છે અને એના અપવાદમાં આ છે, પણ આપણે કરવાનું પહેલું પ્રથમ પુરુષ એક વચનનું છે એટલા માટે ઈ હલ્ય ગોહ લીધું અને પછી દ્વિવચનમાં પાછું આવશે સ્ના અભ્યસ્તયો રાતઃ આવશે. આવીએ ધીમે ધીમે પહેલા પ્રક્રિયા તરફ જ આવીએ સીધા. બાકીની ઘણી બધી આપણે ચર્ચા કરી લીધી છે. સર એકવાર પેલું સૂત્ર બતાવશો? આપણે જે ધાતુઓ માટે ધાતુઓને યાદ રાખવા માટે બતાવી દઉં. બતાવી દો. મહા ગાહા દાદા અચ્છા, એ બી ઈ. એ તો હું કહી દઉં તમને. મેં અત્યારે સિસ્ટમ તાત્કાલિક લેપટોપ પર લઈ લીધું કારણ કે ચાલુ કરી ત્યારે ખબર પડી કે વડ ગઈ. વાંધો નહીં. એ તો મેં એમાં શું છે કે બાકીના સત્તર છે ને એ તો તૈયાર થઈ ગયા છે, પણ પેલું બ્રુ એ છે ને ત્યાં થોડું કહી થઈ દઉં. ગયું. 6 આકારાંત મહાગાહ દાદા. મહાગાહ દાદા 2 ઘુસંજ્ઞક આવશે, દા અને ધા. ડુ ભ્રુય અરે ડુધાઈ અને ડુદાઈ. આ 2 એક દારૂપ અને એક દારૂપ આવશે. આપણે પ્રક્રિયા વખતે જોઈશું. પણ 24 ધાતુની યાદી જે છે સંજ્ઞા, ધાતુ સંજ્ઞા ઔપદેશિક અવસ્થામાં નહીં, તો શરૂઆતના 6 આકારાંત છે, કોઈ અકારાંત નથી. મહાગાહ દાદા, મહાગાહ દાદા. પછી 3 ઈકારાંત છે, એમાં એક રસ્વ ઈકારાંત છે કી. કી ભી હ્રી, કી ભી હ્રી. 3 થયા, 6 7 8 9 થયા 24 માંથી. પછી રૂ પ્રુ ભ્રુ, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, શ્રુ, રૂ પ્રુ ભ્રુ, શ્રુ યાની શ દંત્ય સકાર, શ્રુ ઘ્રુ અને હુ હ્રુ. શ્રુ ઘ્રુ અને પછી હુ હ્રુ. ફરી પાછો મહાગા દાદા, કેબિહરી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ. અને છેલ્લે હલન છે ભસ ધન જન ધીસ. 4 ભસ ધન જન ધીસ. અને બીજા 4 છે નિજ વિજય વિસતુર. અંતિમ બધા હલ છે. નિજ વિજય વિસતુર. તો આખું સૂત્ર બનાવી દીધું, જેમ તિંગ છે તેમ. તિંગમાં કેટલા? 9 દુ 18. અહીંયા કેટલા વધ્યા? 6, 24 છે એટલે. ત્યાં તિંગ પ્રત્યાહાર, અહીંયા કોઈ પ્રત્યાહાર આપણે નહીં બનાવીએ, તો આપણે યાદ રાખવા માટે કર્યું છે. મહાગા દાદા, કી ભીહરી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ, ભસ ધન જન ધીસ, નિજ વિજય વિસતુર. બરાબર છે. આ આપણા ધાતુઓ છે. જુહોત્યાદિ ત્રીજા ગણના 24 ધાતુઓ છે. ઓકે, આવી જઈએ હવે. કાલે હું તમને પાછો બતાવી દઈશ કારણ કે અત્યારે સિસ્ટમમાં
બંધ થઈ છે. ફરી ગઈકાલના ધાતુને હું ફરી એકવાર રિપીટ કરી દઉં છું, કારણ કે એના પછીનું રૂપ બનવાનું છે. એના પાછળ એના માટે સૂત્ર બદલાઈ જાય છે. ઓકે, ધાતુ છે આપણો માંગ. એક મિનિટ. પ્લેટ મારી બીજા પીસીમાં રહી ગઈ હતી અને હું બીજે ફાંફામાં રહ્યું થયું. આવી ગયા હવે. ધાતુ છે મા અંગ, નીચે માની નીચે અનુદાત. અનુદાત ગીત આત્મને પદમ થી ધાતુનો પદ નિર્ણય શું થયો? તો કે ધાતુ આત્મને પદી. કેમ? अनुदात विकल्प आत्म હલંત્યમ ના નહીં થાય એ સૂત્ર. પાયલ, અનુદાત ગીત આત્મને પદ નહીં લાગુ પડે. હે, ઈજ સંજ્ઞા જ નહીં થતી ને. બરાબર ને? હા, અનુદાત અંગની જ સંજ્ઞા. આ છેલ્લું હલંત્યમ સૂત્રથી. હલંત્યમથી. આપણને તો બે વિકલ્પ છે, બે માંથી કોઈ એક. એટલે અનુદાત ગીત આત્મને પદમ. તો રહ્યો માં અંગની થાય. બરાબર છે. એ પછી કર્તરી શબ્દ પણ જુહોત્યાદિભ્ય શ્લુહ. આમ કર્તરી શબ્દ પણ જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શું થઈ જશે? શબ્દનો શ્લુ યાની લોપ થઈ જશે. શ્લુનો અર્થ જ લોપ કરીશું. પણ શ્લુ જેવું લાગે છે એટલે શ્લુ પ્રત્યય જ્યાં લાગે છે ત્યાં આપણે શું કરીશું? તો કે શ્લૌ સૂત્રથી દ્વિત્વ કરીશું. એટલે થાય છે મા મા. બે નામકરણ થયા. ઉભે અભ્યાસ તમને પૂર્વ અભ્યાસ. હવે અહીંયા માં આ કારણ છે અભ્યાસ. તો શું કરીશું? રસ્વથી કરીશું. વિકરણ રહ્યો ની ગયો, પણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ રહેશે. હવે ભ્રુયામિત સૂત્ર છે. ભ્રુયામિત સૂત્રથી શું કરીશું? પૂર્વાભ્યાસમાં રહેલ અકારાંતનો ઈકારાંત કરીશું. એટલે થઈ મી માં થઈ જશે મીમાં. હવે લાવીશું પ્રત્યય. તો પ્રથમ પુરુષ એકવચનમાં ગઈકાલે લાવ્યા હતા, ફરી લાવી દઈએ. ત છે
તંગ છે, તંગમાંથી ત છે. ટીતાત્મને પદાનામ ટેરેથી તે કરી દઈએ. હવે આ જે તે બન્યો એની ઓળખ કરવાની છે. ઓળખ પહેલા તો પિત્ત છે કે અપિત્ત છે, ઓળખ કરવા માટે શું છે? અપિત. અપિત્ત. અપિત છે. કેમ? તો કે પની સંજ્ઞા થઈ નહીં અને હલાદી અપિત. હા, હલાદી અપિત, કારણ કે ત એ છૂટું પાડીએ ત્યારે ત એ એટલે ત હલ છે, આદિમાં હલ છે, બરાબર છે. પ્રત્યયમાં હલાદી અપિત, અને અપિત્ત હોય ત્યારે એને શું સમજવાનું છે? તો એના માટેનું સૂત્ર અલગ છે. અપિત હોય ત્યારે શું સમજીશું? સાર્વધાતુક છે. કેમ? ગીતવત. ગીતવત. ગુણનો લોપ, ગીતવત છે. ગુણ થશે નહીં. બરાબર છે, ગીતવત છે. અંગ ગીતવત એટલે શું? તો કે અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો, પણ એ નથી અહીંયા, કારણ કે અંગ જ નહીં ને. જેમ પ નહીં તેમ અંગ પણ નહીં, પણ છતાં કયું સૂત્ર લાગુ પડે? અથવા તો એ સૂત્રનું નામકરણ શું કહીશું સંજ્ઞાકરણમાં? અતિદેશ. અતિદેશ. અતિદેશ ન થવાનું હોય એ થાય, એને અતિદેશ કહીએ છીએ. સૃષ્ટિ ઉપર આવું બધું થાય છે, બરાબર છે. એટલે એમાં કોઈ ચિંતા નહીં. વધારે બળવાની છે પાછું અતિદેશ, એટલે કે ગીતવત. અચ્છા, હવે ગીતવત થવાથી ગુણ વગેરેનો નિષેધ થાય, એ આવે ત્યારે. પણ અહીંયા સર્વધાતુ કમ અપિત સૂત્ર છે, એનાથી ગીતવત થઈ જાય છે. ઓકે, હવે હલાદી અપિત હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે ઈ હલ્યખોહો. શું કે છે? તો કે સ્ના વિકરણ પ્રત્યય કે પછી હલાદી અપિત કે પછી ગીતવત, ગીત કે કિત પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્તનો શું થઈ જશે? દીર્ઘ ઈ થઈ જશે. આવું જોયું તું આપણે ઈ હલ્યગોહમાં. ઓકે, તો આ જે માં છે એને કરી દઈએ મી, આ બાજુ મી જ રહેશે. તો મી થઈ ગયું, અને પાછળ તે જોડી દઈએ તો બની જાય છે સહ મી તે. તે માપે છે, તોલે છે. ક્લિયર? સહ મિમિતે, તોલે છે, માપે છે. આટલામાં કોઈને ડાઉટ નહીં ને? ક્લિયર? અહીંયા સર ક્લિયર છે, પણ એકવાર પેલું દાદા વદા ચિત્ર હતું ને, એકવાર બતાવો ને. એમાં એક ક્વેશ્ચન હતું. ઘુસંજ્ઞક અને અઘુસંજ્ઞક એ જો કે અહીંયા આવ્યું નથી, પણ આપણી પાસે અહીંયા એનો ઈ હલ્યઘુહોમાં અઘુ એમાં આવી જાય છે નામકરણ. એટલે એમાં એક લખેલું હતું ને નીચે ડિસ્ક્રિપ્શનમાં. હા, એમાં એક ક્વેશ્ચન હતો, એટલે બતાવો તો યાદ આવે ક્વેશ્ચન. બતાવો. સૂત્ર દા 1-1-20. દારૂપ ધારૂપ બરાબર દાધા. પ્રથમા વિભક્તિ બહુવચન. ઘુ અદાપ. ઘુ અદાપ. ઘુ પ્રથમા એક વચન, અદાપ પ્રથમા એક વચન. નીચે લખ્યું છે કોઈ અનુવૃત્તિ નહીં, કોઈ અધિકાર નહીં. સંજ્ઞા સૂત્ર છે, કારણ કે પહેલો અધ્યાય તો આખો, પહેલો ને બીજો તો સંજ્ઞા નામકરણના જ છે બે. અહીંયા સર દારૂપ અને દાતવ લખ્યું.
દારૂપા ધાતુ. એમાં યેશામ ધાતુના પ્રક્રિયાયામ कुत्रचित दा इति परिवर्तनं भवति. તે સર્વે દારૂપા એટલે પરિવર્તન આમાં ભવતિ એટલે કઈ રીતે? ઈતકરણ કરીશું ને, બાકીનાને અનુબંધ કરીશું ને, ત્યારે માત્ર દા જ રહેશે એટલે દારૂપ, અને નીચે ધામાં તો બે છે એટલે ધારૂપ. દા થી શરૂ થતા અને ધા થી શરૂ થતા એમ કેવું છે, દારૂપ અને ધારૂપ. એટલે અહીંયા દા ઇતિ પરિવર્તનમાં વિસ્તરણ કરી એટલે દ વધે એમ કહેવા માંગે છે ને. જેમ કે અહીંયા દાપ છે, પહેલું જોઈએ તો પ હલંત્યમ થી જતો રહે તો શું રહ્યો? દા રે. દા. આવી રીતે દુધાઈ, ત્રીજું દુધાઈ આપણે આવવાનો છે જ્યોત્યાદિ માં દા જ રહેશે, અહીંયા જશે અને ડુએ જશે, આદિ રીટુડા વહ, અને અહીંયા તો હલંત્યમ. દાણમાં અણ જતો રહેશે, હલંત્યમ. બરાબર. બરાબર ક્લિયર. બસ એટલે એક વાક્યમાં કદાચ. અને ધારૂપમાં પણ એ જ પરિસ્થિતિ, દુધાઈ. આ દુધાઈ પણ આવવાનો છે, આ 6 માં જ આવવાનો છે. આપણે શરૂઆતના કારણ 6 છે, એમાં બે, એક દારૂપ અને એક ધારૂપ આવવાનો છે. એ દારૂપમાં કોણ આવશે? દુધાઈ આવશે, અને ધારૂપમાં દુધાઈ આવશે. આ બે આવશે આપણે મહાગા દાદામાં. ક્લિયર? એટલે આ સંજ્ઞા નામકરણ. દાપ દૈપ ને છોડી દેવાના છે, દાપ દૈપ ને છોડી દેવાના છે. વર્જયિત્વા, બાકીના અન્ય, અન્ય એટલે બાકીના, દારૂપા ધારૂપા, દારૂપ અને દારૂપ, ચ વચ્ચે દારૂપ અને દારૂપ, ધાતવ, ધાતુનું બહુવચન, ધાતુનું બહુવચન. ધાતુ રસ્વ ઉ, ઉકારાંત, એનું બહુવચન ધાતવ, એ સુકમાં જઈશું. ઘુ સંજ્ઞકા ભવંતી. આની સંજ્ઞા શું આપી? ઘુ સંજ્ઞા. એમાંથી ઘુ સંજ્ઞા આપણને બે લાગુ પડશે. ઘુ સંજ્ઞા દારૂપ ધારૂપમાં આપણને દુધાઈ અને દુધાઈ એ બે આવશે. હવે જે આપણું ઈ હલ્ય ગોહ સૂત્ર શું કહી રહ્યું છે? હમ 6-4-113. અનુવૃત્તિમાં ઘણું બધું છે, એને છોડીએ કારણ કે અત્યારે કામમાં બી નહીં આવવાનું, પણ જે કામમાં આવે છે એટલાને જ આપણે લઈશું. કારણ કે અનુવૃત્તિમાં કિમિતિ, સાર્વધાતુ કે, સ્ના અભ્યસ્તયો, આતઃ, આટલું છે. આતઃ તો આને પહેલા છે, તે આવશે પહેલા છે, એટલે કે હાલ બીજું રૂપમાં આપણે બનાવીએ છીએ એમાં આવે છે, પણ પહેલું સાધું હતું આપણને એક વચનનું સાધું હતું, એટલે ઈ હલ્ય ગો પહેલા જરૂર પડી. ઓકે. સ્ના વિકરણસ્ય, સ્ના વિકરણસ્ય 6-4-12 માં, એટલે આની પહેલા આ 13મું છે, જે હાલ આપણે લેવાના જ છીએ. સ્ના અભ્યસ્તયો લેવાના જ છે. એ આ સૂત્રમાં પણ લાગુ પડે અનુવૃત્તિ તરીકે, પણ એમાંથી આપણે સ્નાતો વિકરણ પ્રત્યય છે, સ્ના વિકરણસ્ય ક્રયાદિગણનો, બરાબર છે, 8મા ગણનો. તથા અભ્યસ્તસ્ય, અભ્યસ્તસ્ય આપણને લાગુ પડશે, કારણ કે આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ. આકારસ્ય, અભ્યસ્તસ્ય આકારસ્ય આપણને લાગુ પડશે અત્યારે. હલાદી સાર્વધાતુ કે, એ પણ લાગુ પડશે, આપણે લાગુ પાડ્યું. કિત નહીં લાગુ પડે, કનિત સંજ્ઞા થાય એ લાગુ પડશે નહીં, પણ ગીત પ્રત્યય ચ પરે, પણ ગીત અતિદેશ થી લાવ્યા છીએ, ડાયરેક્ટ સીધો નહીં. સાર્વધાતુકમ અપિત, અને એ અપિત બધા ગીતવત, એ રીતે લાવ્યા છે અતિદેશથી. ગીત પ્રત્યય પરે ઈકાર આદેશ ભવતી, પણ કોનો ઈકાર આદેશ થશે? દીર્ઘ ઈકાર આદેશ થશે, તો કે અભ્યસ્તસ્ય આકારસ્ય, અભ્યસ્તના આકારનો. અત્યાર સુધી આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય કરી, દ્વિત્વ કાર્ય કરી, એમાં મોટા ભાગે પરિવર્તન ક્યાં લાવતા હતા? પૂર્વ અભ્યાસમાં લાવતા હતા. અહીંયા પણ એ વસ્તુ તો કરતા જ આવીએ છીએ, એ તો છોડવાની નથી, પણ હવે અભ્યસ્તને પણ પરિવર્તન કરીએ છીએ. વધારાનું આવ્યું ઈ હલ્ય. અચ્છા,
પછી શું કહે છે? પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી. આપણી પાસે બે ધાતુ જયારે આવવાના છે ને, દા ને ધા, દુધાઈ અને દુધાઈ, ત્યારે આ ઈ હલ્ય ગોહો લાગુ પડશે નહીં. કારણ કે ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી એમ કે છે, અઘુ એમ કે છે. અઘુ હોય તો બાકીના બધા અઘુ. અને પેલા હતા દારૂપ ધારૂપ, દાપ દૈપ ને છોડીને એ ઘુ સંજ્ઞક, અને બાકીના બધા અઘુ સંજ્ઞક. પણ દારૂપ ધારૂપમાં હોય તો. બરાબર છે? ઓકે, ક્લિયર આટલું? અઘુ ઘુ સંજ્ઞક હોય તો નહીં થયા. આવી જઈએ દ્વિવચનમાં, પણ મારે સમજાવવું પડશે કારણ કે એમાં સૂત્ર બદલાઈ જાય છે. સૂત્ર બદલાય છે એને પહેલા આવતા રહીએ, 13 ની જગ્યાએ 12 આવતા રહીએ, પછી પાછા પ્રક્રિયામાં આવીએ છીએ. સ્ના અભ્યસ્તયો આતઃ, સ્નાભ્યસ્તયોરાતઃ સંધિ યુક્ત. નહીં તો સ્ના અભ્યસ્તયો ષષ્ઠી દ્વિવચન, આતઃ ષષ્ઠી એકવચન. કિમિતિ સાર્વધાતુકે અને લોપ. પરિણામ તો લોપ કરવાનો છે. સ્ના અભ્યસ્તયો આતઃ છે, પણ શું એનું? તો એ લોપ જે છે એ અનુવૃત્તિમાં છે. ક્યાં? 6-4-111 માંથી. પછી સ્ન વિકરણસ્ય આપણને લાગુ નહીં પડે. તથા હવે લાગુ પડશે. અભ્યસ્તસ્ય ઉભે અભ્યસ્તમ, અભ્યસ્તસ્ય આકારસ્ય સાર્વધાતુકે કિત નહીં લાગુ પડે. ગીત પ્રત્યયે પરે લોપ ભવતી. આગળ શું કર્યું આપણે? ઈ હલ્ય ગોહમાં શું કર્યું? આકારસ્ય, અભ્યસ્તસ્ય આકારસ્ય ઈકાર કર્યો. ઈકાર કર્યો. દીર્ઘ ઈકાર કરે. અહીંયા લોપ કરી દો. હવે એ આકારનો શું કરવાનો? અહીંયા લોપ જ લોપ કરી દેવાનો છે. લોપ કરી દેવાનો છે. તો શું રહેશે? આકારનો લોપ કરે તો શું રહે? રસ્વ આકાર મ રહેશે. હા, નિમ્નતામ એવું કઈક થાય. કરીએ, માં હલંતર મ હલન થઈ જશે. મ હલન થઈ. બરાબર છે? ખાલી અત્યારે આ સૂત્ર સમજવું છે. સ્ના અભ્યસ્તયો રાતઃ, સ્ના અભ્યસ્તયો રાતઃ ભેગું બોલીએ તો, પણ છૂટું કરીએ તો સ્ના અભ્યસ્તયો આતઃ. બરાબર છે? સ્ના અભ્યસ્તયો આતઃ. આવી જઈએ, નીચે સમજવાની જરૂર નથી. ક્રીનું આપ્યું છે, દુધાઈ છે, પણ એ આવશે ત્યારે. ઓકે, પ્રક્રિયા તરફ આવે. દ્વિવચન આવી જઈએ. ખાતું છે દા, અરે દા ક્યાં? માં, અનુદાત અને અંગ. માં શું કરીશું? પહેલા ઈતકરણ કરીશું, યાની ધાતુ સંજ્ઞા કરીશું. તો અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસે લોપ દર્શન લોપ. આગળ આવીએ. કર્તરી શબ્દ, કર્તરી
અંગની હલંત્યમ સૂત્રથી ચિહ્નતસ્ય લોપ દર્શન લોપ કર્તરી શપ સીધો શપ પણ શ્લુથી જ્યોત્યાદિભ્ય શ્લુહ એ ધ્યાન રાખજો. શ્લૌથી દ્વિત્વ તો માં પછી રસ્વહથી મમાં પછી રસ્વથી મમા કર્યા પછી ભ્રુયામિત થી પૂર્વાભ્યાસમાં ઈ કરીશું એટલે મીમાં થશે. હવે પ્રત્યયને લાવીશું તો આગળ કામ ચાલશે. પ્રત્યય શું છે? વર્તમાન એલટ પ્રથમ પુરુષ દ્વિવચન આતામ આતામમાં આ તો ગીત નહીં લાગે. આ તો ગીત નહીં લાગે. કેમ નહીં લાગે? અભ્યસ્ત અંગ છે. અરે અભ્યસ્ત અંગ માટે પ્રત્યય છે એટલે અનદંતનો જ એક ભાગ છે. બરાબર છે. 1 4 6 10 સિવાયના છે. બાકીના 6 ગણમાંનો છે. ત્રીજા ગણનો છે જ્યોત્યાદિ. એટલે આ તો ગીત નહીં લાગે એટલે લોપો વેરવલીની જરૂર નહીં પડે. પણ શું લાગશે? સીધું ટીત આત્મને પદાનામ. તો શું કરીશું? આપણે ટી સંજ્ઞા કોની કરીએ છીએ? અચોન્ત્યાદિ ટી. તો અચોન્ત્યાદિ ટી ક્યાં થશે? કોની થશે? આમની થશે. આમની થશે. અને આ આપને શું કરીએ? તે કરીએ, એત્વ કરીએ. એટલે અને આગળનો આ તો શું થઈ ગયું? આ તે થઈ ગયું. હવે આ તે આ બાજુ છે અને આ બાજુ આ છે. હવે આની પણ ઓળખ કરીએ. પાછા આની પણ ઓળખ કરીએ. પહેલા તો પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત છે કે અપિત્ત? અજાદી અપિત્ત. આગળ શું હતો? હલાદી અપિત્ત હતો. બરાબર. આગળ હલાદી અપિત્ત હતો. અહીંયા જ છે આગળ. પેલામાં ત હતો. બરાબર છે. તે હતો અને હવે આ તે થઈ ગયું એટલે અજાદી અપિત્ત. અપિત્ત એટલે પાછો ગીતવત જ છે પણ સૂત્ર બદલાઈ ગયું. સ્ના અભ્યસ્તયો રાતઃ યા રાતઃ. તો શું કરીશું? અભ્યસ્તમાં રહેલ આકારનો લોપ કરીશું. તો મી થયો અને આ કાઢી નાખ્યો તો મહલન થઈ ગયો. મહલન થઈ ગયો. પાછળ કોણ બેઠું? આ તે બેઠું. પ્રત્યય બેઠો. હવે જોડી દઈએ તો શું થઈ જશે? મી આ મમાં આવતો રહેશે. મીમાં અને પાછળ તે તો સહ તૌ બની ગયું. મીમાં તે બે માપે છે યા તોલે છે. બરાબર. ક્લિયર? અહીંયા સર આપણે અભ્યાસમાં લોપ કર્યો એનું સૂત્ર શું કહે છે? સ્ના અભ્યાસ થયો રાતા. સ્ના અભ્યાસ થયો રાતા. બરાબર. સ્ના અભ્યાસ થયો રાતા. એ સૂત્રનો અર્થ શું કે છે? સ્નાવિકરણ પ્રત્યય. એ અહીંયા જરૂર નહીં. સ્નાવિકરણ પ્રત્યયની અહીં જરૂર નહીં. અભ્યસ્તની જરૂર. અભ્યસ્તયો ના અભ્યસ્તયો આત. આકારાંત આનો અભ્યસ્ત અંગનો આનો અભ્યસ્તનો શું થઈ જાય? તો કે લોપ થઈ જાય. લોપ અનુવૃત્તિમાં છે. લોપ
અનુવૃત્તિમાં. સર ગુજરાતી અર્થ શું કરશે? કોનો કોનો આનો નિમાતે મીમાતે. નિમાતે. હા. તે બે માપે છે ઓકે. યા તોલે છે. ક્લિયર? તે બે માપે છે યા તોલે છે. આગળ આવીએ. બહુવચનમાં. હવે બહુવચનમાં આનું આજ લાગુ પડશે. કેમ? તો કે પ્રત્યયને ધ્યાન રાખવું પડશે કે પ્રત્યય કયો આવે છે તે. આવી જઈએ હવે તો સહેલું થઈ જશે. થાતું છે આપણો મા અંગ. માની નીચે અનુદાત અંગ હલંત. જગદીશ. હા સર, હમ અહીંયા અનુદાત સંજ્ઞક છે અને અંગની એક સંજ્ઞા પણ થાય છે, એટલે અનુદાત ગીત આત્મનેપદમ એ સૂત્ર અહીંયા આત્મનેપદ ધાતુ છે. તો સૌ પ્રથમ અંગની હલનચલન સૂત્ર ગીત કરીશું. એકકરણ એટલે માં, અને કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યે લગાવીશું, અને વિભૂતિ આદિ સ્લોહુ સૂત્રથી તેનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે માં તત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં તત્વ કરીશું, એટલે મમાં. અને અહીંયા ભૂયામિત્ય પૂર્વ અભ્યાસમાં અકારને ઈકાર કરીશું, એટલે મીમાં. પછી પ્રત્યય જપ જી પ્રત્યય છે, તો જો અંત આત્માનેપદ છે. જ છે. હા બરાબર છે. હા, તો જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું. અને તિત આત્મનેપદ નામ તેરેથી અંતે કરીશું. અચ્છા, અહીંયા છે ને બદલાશે. શું બદલાશે? પાયલ. પાયલ. આત્મનેપદેષુ અનત. ખોલવું પડશે. આવે આવે છે. અંત નહીં થાય પણ થશે. અત થશે. પછી જમા છે એટલે એ તમા પડી જશે, એટલે હા, પણ પછી પાછું ટીત આત્મનેપદાના આ જમા રહેલો હા, ટીત આત્મનેપદાના પેરી સૂત્રથી પછી અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે અતિ. હા, અહીંયા અત થાય. આત્મનેપદેષુ અનત હું ખોલીને બતાવું છું. અને જમા રહેલો કારણ કે જ આખો છે ને, એટલે એ તમાં આવતો રહે છે. એટલે અત. હવે ટીત આત્મનેપદાનામ તેરે થી એત્વ કરીશું, એટલે અતે થઈ જશે. એટલે રૂપ શું બનશે? હવે પાછું હજી અહીંયા અતે થયું, અહીંયા આ બાજુ આ છે, અને હવે પ્રત્યયની પાછી ઓળખ કરવી પડશે ને. હા, એટલે આતામાં આ હતો ને અહીંયા અજાદી અપિત છે. અજાદી અપિત છે. તો સૂત્ર શું કરીશું? તો કે મી લોપ કરી દઈશું. હા, અભ્યાસ પણ લોપ કરી દઈશું. પાછળ અતે. હવે હા બની જશે તે. તે મીમતે. હા, તે બધા તોલે છે, માપે છે. હું તમને એક સૂત્ર બતાવી દઉં. શું? આત્મનેપદેષુ સાહેબ આગળ પીડીએફ આપેલી છે, એમાં તો
દ્વિવચનમાં પણ એ સૂત્ર લગાયેલું. દ્વિવચનમાં નહીં જરૂર પડે, પણ અનદંતમાં એની એ જ વસ્તુ, એટલે ટૂંકમાં એટલું છે કે આ તો ગીતઃ નહીં લાગે, આટલી જ વાત છે. પેલામાં કાઢી નાખશું આપણે, ભલે છે એ જૂનું મારે પીડીએફ છે. પ્રહલાદ, ઓકે. બરાબર. હા, એટલે એમાં તો શું હતું, પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન હમ અને પ્રથમ પુરુષ બહુવચન, એ 3 જગ્યાએ એ સૂત્રો લગાયેલા હતા. હા, આમાં સીધું શોર્ટકટ હજી ઓછું કરી દઈએ, એટલે આ તો ગીતઃ વસ્તુ લાગતી જ નહીં, અને સીધું ટીટાત્મક. હા, એટલે સીધું ટીટ આત્માને બધા ટેરે આવી જાય, એટલે ઈ યાદ રાખવું જ ના પડે એ રહ્યું. ખાલી બહુવચનમાં આવે એમ. હા, હા, તમામ. અહીંયા તો જે 3 પ્રત્યયો અલગ આવવાના છે એ જ ને. હા, બસ એ જ. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને પ્રથમ પુરુષ બહુવચન. સૂત્ર નંબર છે 715. આત્મને પદેષ્વનતઃ. શું કે છે જોઈ લઈએ. આત્મને પદે શું છૂટું પાડીએ એટલે સપ્તમી બહુવચન, શું પ્રત્યય લાગે એટલે. અને એ પરમ હોય, સપ્તમી હોય એટલે પરમ હોય. અને અનતઃ પંચમી એક વચન છે. પંચમી ષષ્ઠી સરખા જ હોય છે, પણ પંચમી એક વચન અર્થ કરવા માટે. અનુવૃત્તિ છે પ્રત્યયાદિનામ 7-1-2 માંથી. આ 5મું છે. ઝ 7-1-3 અને 7-1-4 માં આની પહેલાનું અદભ્યસ્તાત. ખાસ પરસ્મય પદ આવશે ને, હા, એટલે સાથે સાથે જઈએ છે સર. એમાંથી અનુવૃત્તિ લીધી છે. હમ અદભ્યસ્તાત માંથી અત લીધો છે. ક્યાં? 5માં. ત્યારે થોડું ઝૂમ થાય તો કરો સર. ઝૂમ લેપટોપ પર હું છું. અહીંયા સર શું છે તે કરવા જઈએ છે ને તો આખું કપાઈ જાય, મજા નહીં આવતી. બધું નહીં, થોડું કરો એટલે ચાલશે. બસ. બરાબર. હા, પછી મારું દબાવવા માંડે. ઓકે. પેલામાં 4થા નંબરનું સૂત્ર જે છે આની આગળ એ બી આવશે આપણે, પણ અત્યારે ધાતુ આત્માને પદી છે. બરાબર છે. નહીં તો અહીંયા અત અભ્યસ્તાત, અથ અભ્યસ્તાત. અભ્યસ્તાન તો આપણી પાસે આવવાનું છે, પણ એ ક્યાં આવશે? પરસ્મય પદમાં આવશે, એટલે ત્યાં એને જોઈશું. પણ અત્યારે આત્મને પદેશુ અનતઃ શું કે છે? તો કે આત્મને પદસ્ય વિષયે શું? આત્મને પદના પ્રત્યયોમાં અનદંતાત અંગાત, અનદંત અંગ યાની 6 ગણના ધાતુઓ છે તે અંગાત પરસ્ય પ્રત્યયસ્ય જકારસ્ય પ્રત્યયસ્ય અત આદેશ ભવતી. અત આદેશ. અત્યારે આગળ આપણે શું કરતા? જ્વંત કરતા. હવે જ્વંત લગાવવાનું જ નહીં, પણ સીધું જને આત્મને પદેશુ અનતઃ, આત્મને પદેશુ અનતઃ. અનદંત અંગમ ઇતિયુક્તે ન અદંતમ. અંતે અ ન હોય નામકરણ. અદંત અને અનદંત એ તો આપણે જાણીએ છીએ. અદંત અને અનદંત. 4 ગણમાં વિકરણ પ્રત્યય લગાવતા અ રહેતો એટલે અદંત, અને 6 ગણમાં વિકરણ પ્રત્યય લગાવતા અ રહેતો નથી એટલે અનદંત. તો હવે અહીંયા ત્રીજો ગણ છે. વિકરણ તો જતો જ રહે છે, લોપ જ થાય છે. અચ્છા, તો હવે શું કરીશું? જકારનો અત કરીશું. અને અત કર્યા પછી આગળ આપણે ટિત આત્માને પદાનામ તેરે. આપણે ક્યારે? હજી જમાં રહેલો અ પાછો નાખીશું ને તમા, એટલે અત થઈ જશે. અને પછી ટિત આત્માને પદાનામ તેરે થી અતે થઈ જશે. ક્લિયર આટલું? સર કયા સૂત્રમાંથી લીધો છે બતાવો ને. અનુવૃત્તિ 7-3. 3 નજીકમાં છે, છંતમાંથી જ છે.
હા. અનુવૃત્તિ એટલે સળંગ ચાલી રહ્યું છે. અહીંયા અત્યારે સૂત્રમાં હતું ને આગળ હા આત્મનેપદેશુ અત્યાર સુધી આપણે જોનત જ કરતા હતા. પછી જોનત પછી શું કર્યું? હજી બીજું કર્યું હતું. જસ્યરન જસ્યરન. હજી એક બીજું કર્યું હતું. દસ્યર અને પછી જેરજુસ. હજી બીજું કર્યું હતું. જેરજુસ જેરજુસ પતા ને? જેરજુસ. બરાબર છે. જ્વંત જસ્યર અને જેરજુસ 3 સૂત્રો. હા, અને હવે હવે આવ્યું આત્મને પદસ્વનતઃ. આત્મને પદેશ્વનતઃ ભેગા બોલીએ ત્યારે. બરાબર. આ બી સળંગ જ ચાલી રહ્યા છે. જોવા જઈએ તો 7મા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. એમાં પહેલું પણ તમને કાઢી આપું. એક સરસ સૂત્ર છે, એટલા માટે કાઢી આપું છું. આવશે ત્યારે જોઈશું. પણ સહેજ આની બી વાત કરી દઉં તમને, કારણ કે સળંગમાં યાદ રાખવું હોય ને 7મા અધ્યાયને. જેમ 6ઠા અધ્યાયની શરૂઆત, 3જા અધ્યાયની શરૂઆત, 1લા અધ્યાયની શરૂઆત, આવું આપણે થોડું થોડું કરીએ છીએ ને. એમ 7-1-1 શું દેખાય છે સૂત્ર? યુવોરનાકૌ શું કે છે? યુવોર નાકૌ. નીચે આવો પદછેદમાં, સહેજ તમને સમજાવી દઉં. બહુ સહેલું છે. એ વસ્તુ આપણે આવી નથી, પણ કરી શકાય એવી છે. ઓકે. યુવોહો ષષ્ઠી દ્વિવચન. પણ કોનું? પણ કોનું? તો હજી નીચે આવો. અનુનાસિક યુ અને અનુનાસિક વુ. નીચે દેખાય છે ને? કે ઉપર કરું? અહીંયા દેખાય છે અનુનાસિક યુ. આ સૂત્રમાં યુ દેખાય છે. અને અનુનાસિક વુ. તો યુ અને વુ ને અનુનાસિક એટલે કે યમાં રહેલો ઉ અને વમાં રહેલો ઉ, એને અનુનાસિક કરવું હોય તો યુ અને વુ માં શું કરવું પડે, જે અહીંયા નથી? ચંદ્રબિંદી કરવી પડે. બરાબર છે. ત્યારે અનુનાસિક બનશે. ક્લિયર? તો એ બે ને ભેગા કર્યા. કોને કોને? યુ ને અને વુ ને. પણ એ યુ અને વુ કેવા છે? ય અને વ માં રહેલા બંને ઉ કેવા છે? રસ્વ છે, પણ અનુનાસિક. ધ્યાન રાખવું, ભલે અહીંયા લખ્યું નથી. બરાબર છે. કેમ? તો પાછું એ અનુનાસિક હોય તો આપણે આગળ પ્રક્રિયા શું કરીએ છીએ? ઈતકરણ કરીએ છીએ, એટલા માટે. ઓકે. અહીંયા સીધું જ કહે છે કે યુ અને વુ એ બે પ્રત્યય છે, અને એ બેની જગ્યાએ એટલે બેને યુવોહો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન બનાવી દીધા. યુવોહો એટલે કે યુ અને વુ ના, આવું અર્થ કરીશું ને, નોની નું ના. આ બેના ક્રમશઃ, જેમ આદ્યંત ટકીતો કરીએ છીએ ને, એ જ રીતે અહીંયા પણ, કારણ કે બંને દ્વિવચનના રૂપ છે. અન અકૌ પ્રથમા દ્વિવચન, રામવની જેમ. તો યુ નો અન થઈ જશે અને વુ નો અક થઈ જશે. અન અકૌ, અન અને અક એ બે ને ભેગા કરી દઈએ અને રૂપ બનાવી દીધું પ્રથમા વિભક્તિ દ્વિવચન. રામ વત્તા રામ કરીએ તો શું થાય? રામૌ. રામૌ. એમ અહીંયા અન અને અક ને બે અન ન આખો અને અકમાં પણ ક આખો, એ બે ને ભેગા કરી દઈએ તો શું થાય? અન અકૌ. અને હજી પાછા સંધિ જોડીએ તો યુવોર નાકૌ. વોહો વિસર્ગનો ર થઈ જશે સંધિ પ્રમાણે, એટલે યુવોર ર જે છે ને એ વિસર્ગનો ર થયો. અને યુવોર નાકૌ, યુવોહો અન અકૌ, થઈ જશે.
ક્લિયર? હવે એને થોડુંક સમજી લઈએ. આ તો ખાલી સૂત્રને છૂટું પાડ્યું. યુવર નાખો, આપણે તો યુવર નાખો જ રાખીશું, પણ એ ખબર પડી જોઈએ કે એમાં યુ અને વુ, યુ નો અહીંયા નીચે આવીએ. અનુનાસિક યુ ઇત્યસ્ય અન આદેશ, આદેશ છે શત્રુવત, આખા યુ ને હટાવી દેશે અને અન થઈ જશે. જ્યાં જ્યાં યુ આવશે ને પછી નીચે ઉદાહરણ પણ છે, નીચે ઉદાહરણ પણ છે. ઓકે. અને અનુનાસિક વુ ઇત્યસ્ય ચ અક આદેશ ભવતી. યુ નો શું થઈ જશે? અન થઈ જશે અને વુ નો અક થઈ જશે. જેમ આદ્યંતૌ ટકીતૌ. એના કરતા હજી વધારે સહેલું છે. હવે યથા લ્યુટ પ્રત્યય છે. કયો પ્રત્યય છે? લ્યુટ પ્રત્યય. લ્યુટ પ્રત્યય આવશે કૃત પ્રત્યયમાં આવશે, કૃદંતમાં આવશે. બરાબર છે? અને એ પણ કઈ જગ્યાએ બે ભાગ પડે છે કૃદંતના, સાર્વધાતુક અને અર્ધાતુક. તિંગસિત સાર્વધાતુકમ, સનિત સંજ્ઞા થાય તો સાર્વધાતુક, પણ લ્યુટમાં ક્યાંય તાલવ્યસ આવતો નથી. તો ટની ઈત સંજ્ઞા કરીશું હલંત્યમથી. આગળ લની કોનાથી કરીશું? લની કોનાથી કરીશું? લશક વદતી. પદ્ધતિ લશકુ અતદ્ધિતે. ત્યાં જ પાછું કે છે કે લ, શ અને કુ ક વર્ગ, પણ કયા પ્રત્યયો? અતદ્ધિત, તદ્ધિત ન હોય એવા. તો આને નથી જ ખબર પડી જાય કે આ તદ્ધિત નથી. અને તદ્ધિત કોને લાગે? પ્રાતિપદિકને. તદ્ધિત પ્રાતિપદિક ને લાગે, નામ. નામને લાગે. અને જે તદ્ધિત નહીં તે, અથવા કૃત અત્યંગ કહ્યું છે સૂત્ર તો નામકરણમાં. જે તિંગ નથી તે કૃત, જે તિંગ નથી તે કૃત. અને એ કૃત કોને લાગે? કૃત પ્રત્યય કોને લાગે? ધાતુને. ધાતુને લાગે. બંને બંને પ્રકૃતિને લાગે છે, પણ પ્રકૃતિ ધાતુને લાગે છે, ક્રિયાને લાગે છે. બરાબર છે? અને કૃત પ્રત્યય જ્યારે ધાતુને લાગે તો પરિવર્તન શું કરે? પરિવર્તન ધાતુને નામ બનાવી દેશે. ધાતુને નામ બનાવી દે. પ્રાતિપદિક બનાવી દે, નામ બનાવી દે. અને તદ્ધિત લાગે તો નામ નામ નહીં નામ બનાવે, બીજું નામ બનાવે. કુંતા પરથી કૌંતેય વગેરે. ઓકે. અચ્છા, તો લ્યુટ જે છે એ કૃદંત છે, એટલે જ લશકુ અતદ્ધિતે, લશકુ અતદ્ધિતે રહ્યો યુ. હવે એ યુ ને શું કરવું પડશે? અન કરવું પડશે. પણ કયા સૂત્રથી? યુવર નાકૌ સૂત્રથી. હવે અણવુલ છે, નવુલ અણ અડધો વુ છે. આ યુ માટે અને આ વુ માટે. અણવુલ એ પણ કૃત પ્રત્યય છે, એટલે કે કૃદંત છે. લની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, અને અણની અણની સૂત્રથી. છૂટું સૂત્રથી. અચ્છા, તો રહ્યું કોણ? વુ રહ્યો. અને એ વુ ને શું કરીશું? ઈવર નાકૌથી અક થઈ જશે, અક થઈ જશે. બરાબર છે? અને અક થયા પછી એ જે કોઈ ધાતુને લગાડીશું આપણે, જે કોઈ ધાતુને આપણે લગાવીશું, કારણ કે કૃત પ્રત્યય છે, કૃદંત છે, તો શું બનાવી દેશે? નામ બનાવી દેશે. નામ બનાવી દેશે. અને નામ બનાવ્યા પછી એ શુભ પ્રત્યય લાગશે. શુભ પ્રત્યય લાગશે. વિભક્તિ. અહીંયા ધારો કે નંદ વત્તા લ્યુ. હવે નંદ તો ધાતુ છે, કે જે આવશે ત્યાં જોઈશું, પણ આ સહેજ. અને એમાંથી લ્યુ બનાવ્યું, અને એમાંથી પછી યુવર નાખો, નંદન નામ કરી દીધું. અને નંદન જેવું નામ થઈ જાય એટલે ખાલી નામ જ સિદ્ધ થયું.
પછી બાકીનું સિદ્ધ કરવાનું તો 21 રૂપો બનશે. અને એમાંય પાછું સ્ત્રી પ્રત્યય વગેરે લગાવે તો પાછા નપુંસકલિંગ વગેરે કરીએ તો પાછા 3 પ્રકારના ચાલે. વુ, નવુલ, આ બહુ જાણીતું આવશે, આપણે બહુ પ્રખ્યાત આવશે અને ખૂબ જ ઉપયોગ થશે. આ જે છે ને ક્રુ ધાતુ 8મા ગણનો છે. ડુક્રુય, અરે ડુક્રુય બરાબર 8મા ગણનો છે. કરવું બરાબર છે. અહીંયા સીધો ક્રુ લીધો પણ મૂળ તો ડુક્રુય છે. નવુલ, નવુલ ત્રુચવ 3 1 133, કારણ કે ત્રીજો અધ્યાય જે આખો છે ને એ ધાતુને લાગનારા પ્રત્યયો છે અને ચોથો અને 5મો જે છે એ પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે. 2 અધ્યાય રોકે છે અને 1 અધ્યાય આખો ધાતુને લાગનારા પ્રત્યય રોકે છે. ઓકે, નવુલ ત્રુચવ એમાં ક્રુ વત્તા નવુલ, એમાં વુ રહ્યો અને વુ રહ્યા પછી એને વુને આપણે શું કરીશું, થોડુંક તમને સહેજ સમજાવી દઉં અને સમજી શકો એવું છે. આટલે સુધી આવ્યો વુ રહ્યો. ક્રુમાં ડુક્રુય છે ઔપદેશિક અવસ્થામાં, પણ એમાં ડુક્રુય ડુ આદિરી ટુડાવા અને ઈયમાં હલંત્યમ એટલે રહ્યો ક્રુ. પાછળ નવુલ પ્રત્યય લગાવીએ, એમાં ઈતકરણ કરતા રહ્યો વુ એટલે ક્રુ વત્તા વુ. પણ પછી હવે ઓળખ કરીએ. આ અણવુલમાં એક હજી બીજી ઓળખ કરવાની છે. કેવી ઓળખ કરવાની છે? જેની જેની ઈત સંજ્ઞા થાય તેવું તેવું નામકરણ થાય. જેમ કે પની ઈત સંજ્ઞા થાય તો પિત્ત, પિત્ત, થાય તો કિત, કિત, થાય તો ગીત વગેરે. ગીત, અચ્છા, તો અહીંયા કોની કોની થઈ અણવુલમાં? એક તો લની પણ થાય. કેવું હોય તો લીત થાય અને આગળ અણાની થઈ ને, તો અણાની એ બહુ મહત્વની છે. કારણ કે આપણે જયારે વિભાજન કર્યા હતા ને આગળ, તમને જો યાદ હોય તો આગળ વિભાજન આવ્યા હતા આર ધાતુકના. સારો ધાતુકના પિત્ત અપિત્ત પડતા હતા અને પિત્ત અપિત્તમાં પાછા બે પાડીએ, હલાદી અને અજાદી. અને આર ધાતુકમાં કેટલા પ્રકાર પાડ્યા હતા જો યાદ હોય તો? થોડુંક 3 પ્રકાર પડે. હા, પણ કુલ છે 4. એમાં પાછા બે ભાગ પાડતા હતા. કિત ગીત, આવા 4 ખબર છે? અને એ 4 માંથી પાછા 2 જોડખા થઈ ગયા. અને અણિત ઈત જુદા. આવું કરતા હતા. હજી આવ્યું નથી આપણે પ્રયોગમાં, પણ આવું આપણે આગળ જોયું છે. તો હવે અહીંયા જે આ અણવુલ પ્રત્યય છે એ અણિત પ્રકારનો છે. અણની ઈત સંજ્ઞા થઈ એટલે અણિત પ્રકારનો વુ જે છે એ અણિત પ્રકારનો થઈ ગયો. અને જેવો અણિત પ્રકારનો થયો એટલે એને અચોઅણિતિ સૂત્રથી શું થઈ જાય છે? તો કે વૃદ્ધિ થાય છે. કોની વૃદ્ધિ થાય છે? ધાતુની. એટલે રુકારની, કમાં રહેલો અચની, કારણ કે અચોણીતિ આવું છે, અચની. તો અહીંયા અચમાં કોણ છે? રૂ છે. તો રૂની વૃદ્ધિ કરી દઈએ તો રૂની વૃદ્ધિ શું? આર. તો ક હલંત થઈ જાય વત્તા આર વત્તા વુ. પૂરણ રપર સાથે આવે છે તો સીધું ખબર પડે એવું છે, પણ ટૂંકમાં વૃદ્ધિ આર થઈ જાય રૂની. એટલે ક હલંત વત્તા આર વત્તા, અને વુને આપણે શું કરીશું પાછા? વુને કઈ ઈવર નાકો કરીશું તો અક કરીશું. હવે ક વત્તા આર માં આ જે હતો એ કમાં નાખી દઈએ તો શું બને? અને પાછળ અક, ઈવર નાકો નો અક, એટલે બની જાય કારક. બની જાય કારક. અને કારક જ્યારે બને ક્રુમાંથી, ધાતુમાંથી કૃદંત લાગીને નામ બને, ત્યારે આ હંમેશા
કર્તાના અર્થમાં કરોતિ ઇતિ કારક, કરોતિ ઇતિ કારક એટલે કર્તા બની ગયો. કર્તા બન્યો એટલે કે નામ બની ગયો. હજી આગળ એક સૂત્ર છે આમાં, પણ હું તમને નહીં ત્યાં સુધી સમજાવતો. કર્તુ કર્મણો કૃતિ, આવું એક સૂત્ર આવે છે ક્યાંક જોવામાં, પણ સમજાયું નહીં હોય અત્યાર સુધી. પણ એ અત્યારે સમજતા બી નથી, આવશે ત્યારે સમજીશું. કૃત પ્રત્યય આવશે ને ત્યારે સમજ. પણ આ કારક ક્રુમાંથી કારક કર્તા બની જાય છે, ડુક્રુયમાંથી. અને એવી જ રીતે ત્રુચ જે છે ને, અણઉલ ત્રુચૌ, ત્રુચ જે છે ને એમાં ત્રુમાંથી કર્તૃ બની જાય છે. કર્તૃ માંથી કર્તા બને, અને અહીંયા ક્રુમાંથી કારક બને. અહીંયા સર અચોણીથી છે ને, હા, એટલેથી એકવાર એટલું સમજાવો ને ભાઈ. સૂત્ર જ કાઢીએ એટલે ખબર પડશે. અણિતની સંજ્ઞા થઈ એટલે અણિત, તો એની અણિત સંજ્ઞા થવાથી શું કર્યું? વૃદ્ધિ થાય. બરાબર. આમ આપણે એટલે દિગંત અંગ હોય ત્યારે ગુણ કરીએ, પણ અણની સંજ્ઞા થતી હોય કે ઈયની સંજ્ઞા થતી હોય તો મોટા ભાગે વૃદ્ધિ થશે. વૃદ્ધિ. વૃદ્ધિ થશે. ગુણ અને વૃદ્ધિ તો ખબર છે ને, ઈકની આગળ કરતા હતા. હા બસ એ હા. અહીંયા અચોણીથી 7-2-115 આપણે 7-1-1 જો અજંતસ્ય અંગસ્ય અણિત ઇત પ્રત્યય પરે ચ વૃદ્ધિ ભવતી. બરાબર છે. અજંત અંગ, અચ અંત, અચ અંત, અંગ, અંગ, તો શું થઈ જશે? એ જ અહીંયા આપ્યું છે, પણ અહીંયા ધાતુ બીજો કર્યો છે. અણુલ તો છે જ અહીંયા બી અણુલ તો છે જ. 115 આપણે 7-1-1 માં હતા ઈવોર નાકવમાં, અને 7-2-115 ઘણા પાછળ છીએ. પણ ઉદાહરણ જે છે એમાં ધાતુ ખાલી બદલાયો, પણ સૂત્ર જે છે નવલ ત્રુચવમાં તો આ નવલ ત્રુચવ ક્યાં છે? 3-1-133 છે. ની માંથી નહીં, સારો ધાતુ કાર ધાતુ કયો ઈગંતગસ્ય ગુણો ભવતી, ત્યાંનું ક્યાં લાગુ પડી જાય છે? એ વસ્તુ કદી બદલાતી નથી. એમાં નાયક બને છે. ની માંથી સર્વાણી નામાની આખ્યાત જાની, બધા જ નામો ધાતુમાંથી બન્યા છે, તો ની ધાતુમાંથી નાયક થઈ ગયો. અને નાયક એ પણ અણઉલ પ્રત્યય લાગ્યો એટલે કર્તા બની ગયો નાયક. બરાબર. નાયક કોને કહીએ છીએ? ફિલ્મોમાં વગેરે હોય નાયક, નામકરણ, નાટકમાં હોય એ જ નાયક. અથવા તો આપણા ઘરમાં કોઈ વડીલ હોય તો, મુખ્ય હોય તો એ જ કહીશું ને. અચ્છા, કઈ પ્રત્યય અત્યારે નહીં લઈએ, એટલે કોઈ અત્યારે લેતા નથી. પણ આ કેવી રીતે નામ સધાય છે ધાતુમાંથી કૃત પ્રત્યય લગાવીને, બહુ સહેલું થઈ જશે પછી. કારણ કે શરૂઆતનો ભાગ આપણે જે કરી રહ્યા છે યોગ્ય કરી રહ્યા છે, પછી એકદમ સરળ થઈ જશે. આવી જઈએ પાછા તો ઈવોર નાકો 7-1-1 ખબર પડી જશે તમને. કેમ આ અઘરું પડશે, પણ બહુ મજાનું છે. પણ એ પ્રત્યય આવશે ત્યારની વાત. आयने जीनीजिज अठखछघां प्रत्ययादीनाम् આમ છે आयने जीनीजिज अठखछघां प्रत्ययादीनाम्. અત્યારે જરૂર નથી, પણ સેજ કહી દઉં તમને. પ્રત્યયસ્ય આદિસ્થસ્ય, પ્રત્યયની આગળ કોણ હોય? ખ હોય, ઢ હોય, ખ હોય, છ હોય અને ઘ હોય. તો એ વર્ણોનું ક્રમશઃ આયન, એય, ઈન, ઈય અને ઈય આવા આદેશો થશે. ક્યાં થશે? પ્રત્યયની અંદર જો
આદિમાં આ 5 વર્ણો આવશે ત્યારે આવા પરિવર્તનો આદેશ થશે. જોંતઃની જેમ. અને ત્રીજા નંબરનું આવ્યું સીધું જોંતઃ. જાણીએ છીએ પ્રત્યયસ્ય જ ઇત્યસ્ય અંત ઇતિ આદેશ ભવતિ. તો 3 થયું. પછી ચોથું થયું અદભ્યસ્તાત. અદભ્યસ્તાત અત અભ્યસ્તાત અભ્યસ્તાત પરસ્ય પ્રત્યયસ્ય ચકારસ્ય અત આદેશ ભવતિ. એ આપણે પરસ્મય પદમાં લાગવું પડશે. અતિ થઈ જશે, અંતિની જગ્યાએ અતિ થઈ જશે. પછી આવ્યું આત્મને પદ. અભ્યસ્તાત અભ્યસ્ત અંગની વાત કરે છે. અને પછી આત્મને પદ જુદું પાડી દીધું. આત્મને પદ જુદું પાડી દીધું. તો આત્મને પદેશ્વનતઃ યાની આત્મને પદસ્ય વિષયે અનદંતાત અંગાત. અનદંત તો આગળ હતું જ. અદભ્યસ્તાત અભ્યસ્ત બરાબર. પરસ્ય પ્રત્યયસ્ય ચકારસ્ય અત આદેશ ભવતિ. તો આ 5માં આપણે આવ્યા હતા. એમાં બીજા સિવાય આપણને યાદ રહેવા છે. બીજા સિવાય બીજું એ કઈ અઘરું નહીં પડે જયારે ઉપયોગમાં આવશે ત્યારે. સિંગો રૂટની જરૂર નહીં અત્યારે, આવશે ત્યારે. ઓકે, યુવર ના કહું પછી અહીંયા તાર હા અનુવૃત્તિ સહિતાંત સૂત્રમાં લખ્યું છે ને આત્માને પદેશ એટલે આત્માને પદમાં અનતઃ. અનતઃ એટલે શું રહેલું? અનતઃ નો અર્થ કરીશું અદંત નહીં હોય તે. અનદંત. બરાબર. આ મોટા ભાગે નિષેધ કરવો હોય ને આમ તો વિરુદ્ધાર્થી શબ્દના જેવું થાય. શું મૂકે છે? ધારો કે ઘુ છે તો એને વિરુદ્ધાર્થી કરવું હોય તો શું કરે? અઘુ કરી દે છે. અદંત નું શું કરી દે? અનદંત કરી દે. હા એટલે અહીંયા અનત લખ્યું છે ને અનત અનત અનદંત પંચમી એક વચન. અચ્છા, તો અહીંયાથી અટકીએ. આમ તો 3 રૂપ આપણે સાધી દીધા ઓલરેડી માંગના. બરાબર છે, પણ ધ્યાન ખૂબ કાળજી લેવી પડશે કે પ્રત્યય પહેલા તો પિત્ત છે કે અપિત્ત છે. ધારો કે પિત્ત હોય તો પણ હલાદી અને અજાદી, અને અપિત્ત હોય તો પણ હલાદી અજાદી. અને પછી આગળ નિર્ણય લેવાય શું કરવું તે. બરાબર. ટૂંકમાં અહીંયા તો આ ધાતુમાં તો 2 જ આવશે. ઈ હલ્યગોહો ક્યારે હલાદી હશે તો, અને અજાદી હશે તો સ્નાભ્યસ્ત રાત. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બાકી બધું ક્લિયર છે. સ્નાભ્યસ્ત રાત એટલે કે અજાદી અપિત હશે તો આનો લોપ થઈ જશે અભ્યસ્તન. અને હલાદી અપિત હશે તો આકારનો દીર્ઘ ઈકાર થઈ જશે. પ્રત્યય પર નિર્ભર છે. પ્રત્યય કયા પ્રકારનો છે તે હવે 9 ખબર પડે જો કરવું હોય તો. હું અહીંયા લખતો નહીં કે બતાવતો પણ નથી, પછી આપણે છૂટા પડીએ. ખ્યાલ આવે? સીધા પ્રત્યય તે બનાવેલા આ તે અતે. પછી આ 3 તો આપણે કરી દીધા. હવે ધારો કે સે ઈથે દ્વે આવું હતું ને આપણે, પણ એની જગ્યાએ હવે અનદંત છે એટલે સે આ તે થઈ જશે. કારણ કે આ તો ગીતા નહીં લાગે. સે આથે દ્વે થઈ જશે. તો હવે એ 3માં શું કરીશું ખબર પડે છે? સે ને શું કરીશું? એ સે કેવો છે? સે કેવો છે? હલાદી અપિત છે સર. હલાદી અપિત છે તો દીર્ઘ ઈ થઈ જશે. ઈ હલ્યગોહ લાગુ પડશે એટલે મીમી સે થઈ જશે. અને આથેમાં શું થઈ જશે? ના અભ્યસ્ત રાત. કારણ કે આથે છે, આ છે આદિ. આ છે પણ
સ્ના અભ્યાસ તો આ તો તું શું કરશે? અચ્છા, પણ આ હોવાના કારણે પેલામાં આ જોડાય એટલે મીમાંથી. અને દ્વેમાં મિમિદ્વે. નિમિદ્વે. મિમિદ્વે. મિમિદ્વે. કારણ કે ત્યાં ધ છે, ત્યાંની હલાદી છે. અચ્છા, પછી એક વચન ઉત્તમ પુરુષમાં એ છે. મિમ કેમ? મિમ એ છે મિમે થશે. મિમે થશે સર. હે સ્ના મિમે. અભ્યાસ થયો રાતઃ મિમે. લાગશે. લોપ થશે. સ્ના અભ્યાસ થયો રાતથી આનો લોપ થઈ જશે એટલે સીધો એ રહેશે. મીમે. મીમે. અચ્છા, વહે ને મહેમાં શું થશે? મી વહે અને મી મહી. ઈ હલ્ય બહુ. હલાદી. એટલે બહુ લાગશે હલ છે આગળ એટલે. હા, એ હલ્લે ગો બેમાં લાગશે. કેટલું વિચારવું પડે ને. મિમી વહે ઉત્તમ પુરુષ એક વચનમાં આઝાદી છે એટલા માટે આઝાદી આપણે છે. એ કર્યું. સ્ના અભ્યાસ થયો હા રાત. બરાબર. સ્ના અભ્યાસ થયો રાત આવશે. મેં પેલા સહજ કરી દીધું. બરાબર. સર મને જાનું સમજાય નથી. જેમાં શું સમજવાનું છે? પ્રત્યેક કેવી રીતે બનાવી એને સમજાય. હા, અત્યાર સુધી આપણે જોનતા કરતા હતા, બરાબર? તો જતો મૂળ તો ઔપદેશિક અવસ્થામાં તો રહેવાનો જ છે, બરાબર? અહીંયા બી જોનત આવે છે અનુવૃત્તિ તરીકે, તો ત્યાં આપણે તો અંત કરતા હતા, પણ એની જગ્યાએ આત્મને પદેશ્વનત આત્મને પદના પ્રત્યયોમાં અનતઃ, બરાબર? ત્યાં અંત નહીં કરીએ પણ અત કરીશું. આ નીચે અનુવૃત્તિ છે, આ 7:1:4 માં છે, અહીંયા છે અત. અત કરીશું, પણ અત કર્યા પછી જમાં તો આપણી પાસે અ રહેલો છે એટલે અત થઈ જશે, આખો થઈ જશે. પણ આપણું તો ટીત આત્માને પદાનામ તેરે તો ખરું જ ને પાછું, એટલે અતે થઈ જાય. એત્વ કરીશું ને તીને, ઈશન્નાને, તો અતે, અને એ અતે સીધો જોડીએ છીએ. પણ અતે કેવા પ્રકારનો પ્રત્યય છે? આઝાદી. એટલે સ્ના અભ્યાસ થયો રાતઃ. અહીંયા જો અંતથી અભ્યાસ અંતનો આદેશ કરતા હતા એના સ્થાને અત. હા, 3 પ્રત્યયો મોટા ભાગે બદલાય છે. અને એ 3 કયા? પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન ને પ્રથમ પુરુષ બહુવચન. બહુવચન. અને જ્યારે પરસ્મય પદ, બાકી બધું એમનું એમ. અને જ્યારે પરસ્મય પદ આવશે ને ત્યારે એક જ બદલાશે મોટા ભાગે. પ્રથમ પુરુષ બહુવચન. બહુવચન જીની જગ્યાએ શું અંતની થાય છે જગ્યાએ અત થઈ જશે, એટલે અતિ થઈ જશે. બરાબર. હા, વિધિલિંગમાં તો પરસ્મય પદમાં 9 યાદ છે, હા, બનાવ્યા છે, એટલે બાકીના 3માં અત રહેશે. પછી સર લોટ લકારમાં હી રહેશે ને? હા, તો એ હેરથી લોટ થાય. હજી ઉસ પણ આવશે. હા, સીજ અભ્યાસ વિધિ. હા, સીજ અભ્યાસ વિધિ આવશે. અને સર આપણે આમાં બનાવ્યું મધ્યમ પુરુષ એક વચનમાં મિમી છે, એમાં આદેશ પ્રત્યય રાખે પાછું. હા, એટલે દંત્યસનું મૂર્ધન્ય સ થઈ જશે. હા, એ પાછું આવશે. હા, કારણ કે સ છે ને, સપ્રત્યય આવશે. આદેશ પ્રત્યય. આદેશ પ્રત્યય. આદેશ ઇણકો પ્રત્યય છે ને, ઇણ પ્રત્યય હાર કે ક વર્ગના વર્ણોની પરમાં દંત્ય સ હોય તો મૂર્ધન્ય સ કરવાનું. મૂર્ધન્ય સ થઈ જશે. એ આવી ગયું છે સૂત્ર આગળ આવ્યું છે, પણ ફરી પાછી આવશે. એટલે પ્રક્રિયા જે છે કદી બદલાતી નથી. જ્યાં જે વસ્તુ લાગુ પડે છે એની એ જ બેઠી આવે છે, બરાબર? આપણે ધ્યાન રાખવાનું રહે ખાલી. ઓકે, તો કાલે પાછા અટક્યા ત્યાંથી કરીશું. પણ આ ભલે આપણે ચર્ચા તો કરી લીધી, પણ હવે તમે બનાવી શકશો 9 આવડી જશે ને? હા. માંગ ધાતુના વર્તમાન લટ આત્માને પદના, અને ધાતુ આત્માને પદી છે એટલે આખો એક લકાર પૂરો થઈ જાય. છતાં આપણે કાલે કરીશું પાછા બાકીના 6. ઓકે.
ઓકે. મંગલાચરણ. કોઈને ખ્યાલ ના આવ્યો એવું ખરું? પૂછતા રહેજો. પૂછતા નર સદા પંડિત. કર્માભાઈ, નંદની, હા સર. પ્રહલાદ બરાબર છે. અર્જુન, હા સર બરાબર. બાણ બરાબર છે ને? હા. ઓકે, સારું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી અને કાલે પાછા શુભરાત્રી. શિવરાત્રી.